जय हिंद विद्यार्थीओ, हूँ छूँ पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल रातना वापी। આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કર્યું છે, હેલો આલ્કેન અને હેલો એરેન। લાસ્ટ વિડીયોની અંદર મેં તમને હેલો આલ્કેન અને હેલો એરેનના ભૌતિક ગુણધર્મ અને એમાંથી કયા ટાઈપના એમસીક્યુ પૂછાય એ કરાવ્યું હતું। હવે આજે એની આગળનો ટોપિક જુઓ, ટોપિક નંબર 10.7 કે જે છે એના રાસાયણિક ગુણધર્મ એટલે રાસાયણિક પ્રક્રિયા આવે તો હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા અલગથી જોઈશું અને હેલો એરેનની। તો આજે આપણે જોઈએ 10.7.1 કે જે છે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ। તો જે હેલો આલ્કેન સંયોજનો છે એ 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે છે। કઈ 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તે જુઓ। नंबर 1 केंद्रानुरागी विस्थापन प्रक्रिया। नंबर 2 विलोपन प्रक्रिया अने नंबर 3 धातु साथेनी प्रक्रिया। એટલે વારાફરતી આપણે એક એક પ્રક્રિયા ડિટેલમાં જોઈશું અને આખા હેલો આલ્કેન અને હેલો એરીન છે એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જો કોઈ હોય તો એ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ। કેમ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એના માટે સૌથી વધારે જો આ ચેપ્ટરમાંથી કોઈ ટોપિક પૂછાયો હોય તો એ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ। એટલે તમને એ આવડવી જ જોઈએ। શું છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તે જોઈએ તે પહેલાં 11મા ધોરણમાં જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર અમુક ટોપિક આવ્યા હતા એ તમારું રિવિઝન જોઈ લો, કારણ કે એ તમને યાદ નહીં હોય તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજવામાં તકલીફ પડે। ચલો શું છે એ વસ્તુ તે જુઓ। તો ત્યાં આગળ આપણે જોયું હતું સમભાગી વિભાજન અને બીજો ટોપિક જોયો હતો વિષમભાગી વિભાજન। नाम परथी ज खबर पड़े छे सरखा भागे अलग अलग भाग एवुं थशे। तो समभागी विभाजन ज्यारे विद्युत ऋणता सरखी होय एवा परमाणुओ वच्चे ज्यारे सहसंयोजक बंध बन्यो होय अने ज्यारे आनुं विभाजन थाय कयो समभागी विभाजन थाय बंनेवनी विद्युत ऋणता सरखी छे એટલે બંનેવ એક એક ઇલેક્ટ્રોન લઈને નીકળશે અને આ જે બનશે એને આપણે કહેતા હતા મુક્ત મૂલક। परंतु જ્યારે વિષમભાગી વિભાજન થાય એટલે કે જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત હોય એવા પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયા હોય તો અમે ક્લોરોમિથેનનું સૂત્ર લીધું છે। અહીંયા કાર્બન છે ને અહીંયા ક્લોરીન છે, આપણે બંધ ધ્રુવીય છે એવું જોઈ ગયા। તો આ સહિયારું ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષાયેલું રહેશે? ક્લોરીન તરફ, અને એના કારણે અહીંયા વિષમભાગી વિભાજન થશે। કેમ વિષમભાગી નામ આપ્યું? તો બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ લેશે એટલે અહીંયા ગાડી જે કાર્બન હશે એણે ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે પ્લસ વીજભાર અને ક્લોરીને ઇલેક્ટ્રોન લીધા છે એટલે કયો વીજભાર આવે? માઇનસ વીજભાર। તો આપીને જે ધન આયનવાળી સ્પીસીસ બની એમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાશે એને, એટલે એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે। અને ક્લોરીન એની પાસે વધારાના ઇલેક્ટ્રોન આવી ગયા છે એટલે આપવાનું વલણ ધરાવશે તો એને કહેવાશે કેન્દ્રાનુરાગી। ખ્યાલ આવશે? ઇલેક્ટ્રોન અનુરાગી છે અને કેન્દ્ર અનુરાગી। કેન્દ્ર અનુરાગીને ન્યુક્લિયોફિલિક કહેવાય, એના ઉપરથી એનું નામ હશે NU। તો હવે આપણે જે પ્રક્રિયા જોવાની છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એટલે કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ છે બરાબર, એના દ્વારા જે વિસ્થાપન પ્રક્રિયા થશે કોની અંદર? હેલો આલ્કેનમાં, એનો અભ્યાસ કરવાનો। તો આ જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન બન્યા તો આને મારે લખવું હોય તો CH3+ કહેવાય। ચલો એવું જ એની અંદર બીજું વસ્તુનો ઉપયોગ આવશે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। બીજું એક યાદ રાખજો, આ જે ઇલેક્ટ્રોન અનુરાગી બન્યો એને જ કહેવાશે કાર્બોકેટાયન। નામ યાદ રહેશે કયું છે? કાર્બોકેટાયન। એના 3 પ્રકાર આવશે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। તો જે વ્યાખ્યા તમારી કાર્બનની હતી, એક કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક, 2 સાથે હોય તો દ્વિતીયક, 3 સાથે હોય તો તૃતીયક, એ જ રીતે એનું વર્ગીકરણ થશે। જુઓ હવે અહીંયા ગાડી જે CH છે 2 Hની જગ્યાએ એક CH3 લઈ લીધો અને Cl લીધો, તો જ્યારે એનું વિષમભાગી વિભાજન થાય તો અહીંયા બનશે CH3CH2+।
સંયોજકતા પૂર્ણ નથી થઈ. એટલે સૌથી પહેલાં આપણે જોઈ ગયા CH3 પ્લસ, એના પછી આવ્યું CH3 CH2 પ્લસ. આ કહેવાશે મિથાઇલ, આ કહેવાય પ્રાથમિક. ચલો સપોઝ એની જગ્યાએ અહીંયા એક CH3 હતે એટલે બે CH3 આવ્યા, તો અહીંયા શું ચેન્જ આવતે? અહીંયા આવતે CH3 CH CH3. એટલે એક સંયોજકતા પૂર્ણ નથી થઈ, તો એને આપણે લખશું CH3 ટ્વાઇસ CH પ્લસ. તો આ જે હશે એને આપણે દ્વિતીયક કાર્બોકેટાયન કહીશું. અને એની જગ્યાએ સપોઝ અહીંયા ગાડી પણ એક CH3 હતે તો એનું વિભાજન થશે વિષમભાગી, તો અહીંયા ગાડી જે કાર્બન હતે એની સંયોજકતા પૂર્ણ નહીં થતે એટલે ત્યાં આવતે CH3 થ્રાઇસ C પ્લસ. તો આને કહેવાતે તૃતીયક કાર્બોકેટાયન. અને હંમેશા ધ્યાન રાખજો, જેમ મિથાઇલ ગ્રુપની સંખ્યા વધે CH3 કાર્બનની સંખ્યા વધતી જશે તેમ વીજભાર ઘટે, કારણ કે આ જે CH3 હશે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે એટલે પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને આપશે. અને કાર્બનનો વીજભાર ઘટે તેમ તેની સ્થિરતા વધે. એટલે હંમેશા જો તમારે આનો ક્રમ જોવો હોય તો મિથાઇલ જે હશે લેસ ધેન પ્રાથમિક, લેસ ધેન દ્વિતીયક, લેસ ધેન તૃતીયક. આ જ કન્સેપ્ટનો ઉપયોગ આવવાનો છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. અથવા જ આ વસ્તુને મારે બીજી રીતે લખવું હોય તો આ રીતે લખાય: તૃતીયક કાર્બોકેટાયન ગ્રેટર ધેન દ્વિતીયક કાર્બોકેટાયન ગ્રેટર ધેન પ્રાથમિક કાર્બોકેટાયન ગ્રેટર ધેન મિથાઇલ. તો કાર્બોકેટાયનનો ઉપયોગ સૌથી વધારે આવશે તે ધ્યાન રાખજો. બીજું શબ્દ યાદ રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, કેન્દ્ર અનુરાગી એટલે શું. તો આ કન્સેપ્ટ હતા જે 11ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાંથી આપણે ઉપયોગ કરવાના હતા. તમારી બુકમાં નથી આપ્યું એટલે તમારી નોટ્સ બનાવો એમાં ખાસ ધ્યાન રાખજો. અથવા તમારો આ ટોપિક છે ત્યાં તમે ઉપર એડ કરી શકો. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો તો હેલો આલ્કેનની જે પહેલી પ્રક્રિયા છે એ ડિટેલમાં જોઈએ. એનું નામ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે તમને કેન્દ્ર અનુરાગી શું છે એ ક્લિયર છે? એનું ઇંગ્લિશ નામ જુઓ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એના ઉપરથી આ જે પ્રક્રિયા હોય એને SN પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને બે પ્રકારની SN પ્રક્રિયા છે, SN1 પ્રક્રિયા, SN2 પ્રક્રિયા. એ શું છે એ જ્યારે ડિટેલમાં જોઈએ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ જ્યાં પણ SN પ્રક્રિયા લખી હોય એટલે કઈ હશે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ચલો તો હવે શું છે તે જુઓ. તો મેં ઓલરેડી તમને આગળ સમજાવ્યું છે એ જ વસ્તુ છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો જે હોવાના ઇલેક્ટ્રોન ધનિક હોવાના એટલે એની પાસે વધારેના ઇલેક્ટ્રોન હોવાના. તો એ કોના પર હુમલો કરે? તો જેની પાસે ઇલેક્ટ્રોન નથી અને ઉણપ છે તો તેઓ પ્રક્રિયાર્થી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર શું કરે છે? હુમલો કરે. એટલે અહીંયા તમને એક સમીકરણ લખીને આપ્યું. આપણે પ્રક્રિયા જોઈએ છે હેલો આલ્કેનની. હેલો આલ્કેન આપણને ખબર છે CX સૂત્ર છે, કાર્બન sp3 સંકરણ ધરાવે, એના પર પ્લસ વીજભાર માઇનસ વીજભાર અને ન્યુક્લિયોફાઇલ છે. એ કોના પર એટેક કરશે? અહીંયા એટેક કરશે એટલે આ હેલોજન પરમાણુનું વિસ્થાપન કરશે અને ત્યાં ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય. તો હવે હું વ્યાખ્યા બોલું છું તે ધ્યાન રાખો. એવી પ્રક્રિયા જેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાર્થી કે જેમાં ઓલરેડી પહેલેથી ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હાજર છે એનું વિસ્થાપન કરે. કોણ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો તેવી જે પ્રક્રિયા છે એને કહેવાશે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ખ્યાલ આવ્યો? ઓલરેડી પહેલેથી હાજર જ છે. અહીંયા આગળ X છે, એ પણ એક ન્યુક્લિયોફાઇલ તરીકે કાર્ય કરશે. એનું વિસ્થાપન એક બીજા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની મદદથી થાય. આવી પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાશે. ચલો તો એક સમીકરણ લખીને આપ્યું છે જો RX પ્લસ NU gives RNU પ્લસ X. આ સમીકરણમાં આલ્કાઇલ ગ્રુપ લઈ લીધું. હવે તમને એક ટેબલ આપ્યું છે, એની અંદર અલગ અલગ પ્રક્રિયકો આપ્યા છે. એ પ્રક્રિયકો જ્યારે અહીંયા વાપરો તમે ત્યારે ન્યુક્લિયોફાઇલ એમાંથી કયો મળે અને એ જ્યારે અહીંયા ઘડી જોડાશે તો કઈ નિપજ મળે અને એનું નામ કયું.
તો આમાંથી ગમે તે સવાલ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. વારાફરતી આપણે જોઈએ કેવી રીતના સવાલ બને છે. ચલો તો પહેલું જુઓ ખાનું, NaOH અને KOH. હવે NaOH અને KOHનું આયનીકરણ કરો તો Na+1 અને OH-1 બને, એટલે આમાં ન્યુક્લિયોફાઇલ OH- છે એવું કહેવાય. એટલે આ જ સમીકરણની અંદર આપણે RX પ્લસ ન્યુક્લિયોફાઇલ તરીકે જ્યારે KOH વાપરો પહેલું ત્યારે OH- આવવાનું, એટલે અહીંયા જે સૂત્ર બનવાનું એ શું બનવાનું, ROH પ્લસ X- તો છે જ. હવે હું વધારે ફોકસ નિપજ કયા પર મળે છે અને ન્યુક્લિયોફાઇલ કયા પર મળે છે એના ઉપર કરીશ. બાકીના સમીકરણ તમને બનાવતા આવડશે. એટલે જ્યારે મેં NaOH અથવા KOH લીધું તો ન્યુક્લિયોફાઇલ આવ્યો OH-, RNuનું સૂત્ર બન્યું ROH, માટે નિપજનો વર્ગ આવ્યો આલ્કોહોલ. ખ્યાલ આવે છે કેવી રીતે સમીકરણ લખ્યું? કોઈ પણ સમીકરણ પૂર્ણ કરવા કે તમે આ રીતનું જો યાદ રાખો તો તમને એની નિપજ મળી જાય. ચલો એની આગળ જાઓ, પાણી. આ જ સમીકરણની અંદર જે સમજાવ્યું એ રીતનું. પાણીમાં કયા બે આયન આવેલા હોય, H+ અને OH-. તો આની અંદર પણ OH- ફરીથી આવવાનો, ન્યુક્લિયોફાઇલ. ફરીથી અહીંયા આગળ શું બનવાનું, ROH. એટલે હું ફરીથી નથી લખતી, આગળ જોઈ ગયા એ જ પ્રક્રિયા છે. OH- અને એમાં પણ બનશે ROH, એટલે નિપજનો વર્ગ આવશે આલ્કોહોલ. ચલો હવે આવે છે NaOR-. બરાબર, તો આની અંદર Na+1 હોય છે એટલે OR- અહીંયા જોડાશે, એટલે અહીંયા આગળ જે નિપજ મળશે એ હશે OR-. ખ્યાલ આવે છે? ન્યુક્લિયોફાઇલ તમારે લેવાનું છે OR- તરીકે, અને અહીંયા આગળ આવશે RX. તો એના ઉપરથી આ જે સૂત્ર બન્યું, વચ્ચે O આવ્યું, અને તમને આગળ ખબર છે કે ROR- હોય તો એને આપણે શું કહેતા હતા, ઈથર કહેતા હતા. તો આ જ્યારે સમીકરણ હશે ત્યારે આ રીતની નિપજ મળે. ચલો આગળ જાઓ. હવે તો ખ્યાલ આવી જાય એવું છે. સોડિયમ આયોડાઇડ એટલે એમાં Na+ અને I- હોય, એટલે ન્યુક્લિયોફાઇલ I- બન્યો. એટલે અહીંયા જ્યારે I- લેશો તો અહીંયા આગળ સૂત્ર બનશે Ri પ્લસ X-. એટલે અહીંયા આવશે ન્યુક્લિયોફાઇલ I- અને નિપજ બનશે Ri. એટલે એને કહેવાય આલ્કાઇલ આયોડાઇડ અથવા આયોડો આલ્કેન, એ રીતે પણ તમે બોલી શકો. ચલો હજુ આગળ જાઓ, NH3. NH3 પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે પોતે જ એની અંદર કાર્ય કરશે, અને જ્યારે એની પ્રક્રિયા થશે તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, એટલે અહીંયા તમને સૂત્ર મળશે RNH2. એટલે અહીંયા ગાડી તમારું આવશે NH3 અને અહીંયા સૂત્ર મળશે RNH2. RNH2 મેં તમને નામકરણ કરાવ્યા હતા ત્યારે કીધું હતું આ સૂત્ર છે પ્રાથમિક એમાઇન સંયોજન. એટલે આ જે હશે એ આલ્કાઇલ એમાઇન હશે. તો જ્યારે પણ તમે એમોનિયા વાપરશો તો શું મળશે, પ્રાથમિક આલ્કાઇલ એમાઇન. ચલો આગળ જાઓ, R-NH2. એટલે અહીંયા ગાડી ફરીથી આપણે વાપરીએ R-NH2. એટલે ફરીથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, એટલે અહીંયા RNH અને અહીંયા R- જોડાશે. એટલે આ જે એમાઇન આવ્યો એમાં બે આલ્કાઇલ ગ્રુપ આવ્યા, એટલે આ કયો કહેવાય, દ્વિતીયક એમાઇન કહેવાય. એટલે જ્યારે તમે R-NH2 વાપરો ત્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને તમને મળે છે RNH-R-, અને એ હશે દ્વિતીયક આલ્કાઇલ એમાઇન. ખ્યાલ આવે છે બધી નિપજો કેવી રીતે મળે છે? ચલો હજુ આગળ જાઓ. એમાં લેવા કીધું છે R-NH2. એટલે એની અંદર પણ ફરીથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને ત્યાં ગાડી તમને નિપજ મળશે, એમાં R-, લખાય. તો આ જે રીતનું હશે તો એને કહેવાય તૃતીયક આલ્કાઇલ એમાઇન. એટલે ત્યારે હશે R-R-NH, એટલે અહીંયા બનશે RN-R-, અને અહીંયા R-. અને એવી જે નિપજ હશે એને કહેવાશે તૃતીયક આલ્કાઇલ એમાઇન, અથવા તૃતીયક એમાઇન જ ખાલી લખો તોય ચાલે, પણ એ આલ્કાઇલ આલ્કેનના સંયોજનો છે એટલા માટે. ચલો હવે મેં કંઈક રેડ કલરથી લખીને આપ્યું છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આ સૌથી વધારે પૂછાયું છે, અને એ છે KCN અને AgCN. બંનેમાં તમને સાયનાઇડ ન્યુક્લિયોફાઇલ એવું લાગે છે,
પણ હંમેશા ધ્યાન રાખજો જ્યારે KCN વાપરો તો સાયનાઇડ નિપજ મળે, પણ જ્યારે AgCN વાપરશો તો આઇસોસાયનાઇડ. શું છે બંનેનો તફાવત તે જુઓ. પહેલાં સમીકરણ જોઈ લો. ઉપરનું જે સમીકરણ છે તે જ સમીકરણ અહીં આવવાનું. K+1 અને CN-1 બે ઋણાયન થવાના, એટલે આમાં ન્યુક્લિયોફાઇલ બનવાનો CN-. એટલે હેલોજનનું વિસ્થાપન કરશે અને જે નિપજ મળશે એ RCN હોય. જ્યારે CN નામ લો, કાર્બનને ગણતરીમાં ના લો તો એને સાયનાઇડ કહેવાય, પણ જ્યારે આલ્કેન લાંબી શૃંખલામાં કાર્બનને ગણતરીમાં લઈ લો તો એને શું કહેવાય? નાઇટ્રાઇલ નામ કહેવાય. આ પણ આપણે UPSC નામમાં જોઈ ગયા હતા. તો હંમેશા યાદ રાખજો KCN હોય ત્યારે સૂત્ર બનશે RCN. CN-1 અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે, અને આવા જે સંયોજનો હોય એને કહેવાય આલ્કાઇલ સાયનાઇડ, અથવા એને જ કહેવાય નાઇટ્રાઇલ. સાયનાઇડ અને નાઇટ્રાઇલ બંને નામ લખી શકો, પણ એની જગ્યાએ જ્યારે AgCN વાપરો તો Ag++ CN- હોય. તો જ્યારે AgCN તમે અહીંયા વાપરશો AgCN તો જે નિપજ મળશે એમાં આટલું ચેન્જ હશે, RN ટ્રિપલ બોન્ડ CN+C-, અને આવા જે સંયોજનો હોય એને કહેવાય આઇસોસાયનાઇડ, અથવા જેને તમે આઇસોનાઇટ્રાઇલ પણ કહી શકો. તો આ હાઇલાઇટ કરી દો અને ખાસ ધ્યાન રાખજો, તમારા કોયડામાં પણ આને લગતો સવાલ છે તો આમાં ભૂલ નહીં કરતા. તો જ્યારે AgCN હોય તો N-C- એટલે N ટ્રિપલ બોન્ડ બને, અને એ જે સંયોજન હશે એ RN ટ્રિપલ બોન્ડ C, અને એને જ કહેવામાં આવે આઇસોસાયનાઇડ, અથવા એને કહેવાય નાઇટ્રાઇલ. એટલે એના ઉપરથી નામ બને આલ્કાઇલ આઇસોસાયનાઇડ, અથવા એને જ કહેવાય આઇસોનાઇટ્રાઇલ. ખ્યાલ રહેશે આ બંને. ચલો હવે આવે છે KNO2. તો આ જે NO2 હશે એમાં બે પ્રકારના સંસ્પંદન સૂત્ર હોય. નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને ત્યારે ઓક્સિજન પણ ઋણ વીજભાર હોય. તો ઓક્સિજન પણ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે, અથવા નાઇટ્રોજન પણ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે. તો એ કોણ વર્તે છે એના આધારે તમને અલગ અલગ નિપજ મળશે. ચલો સૌથી પહેલાં આપણે જોઈએ RX પ્લસ ન્યુક્લિયોફાઇલ તરીકે તમે લીધો છે ON ડબલ બોન્ડ O, એટલે અહીંયા ગાડી R+ છૂટું પડી જશે, અને આ જે ઓક્સિજન છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. તો ત્યારે શું થશે તે જુઓ. તો અહીંયા સૂત્ર બનશે RON ડબલ બોન્ડ O, અને એને કહેવાય આલ્કાઇલ નાઇટ્રેટ. ખ્યાલ રહેશે. તો આ સૂત્ર અહીંયા ગાડી બનશે. જ્યારે ON ડબલ બોન્ડ O જે છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, તો RON ડબલ બોન્ડ O, અને નિપજનું નામ હોય આલ્કાઇલ નાઇટ્રાઇટ. અને જ્યારે તમારો નાઇટ્રોજન જે છે એના પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વર્તે ત્યારે નાઇટ્રો સંયોજનો આવશે. એ તમને આગળના ટોપિક જોઈએ ત્યારે સમજાવું. ચલો હવે એની આગળનું જુઓ AgNO2. તો જ્યારે એની અંદર આયનીકરણ કરશો તો Ag++ NO2- બને, એટલે એની અંદર જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે એ હશે NO2-1, એટલે સૂત્ર બને RNO2. એટલે આ નાઇટ્રો સંયોજનો આવ્યા, નાઇટ્રો આલ્કેન. એટલે અહીંયા ગાડી જ્યારે AgNO2 વાપરશો તો જે કેન્દ્ર અનુરાગી હશે એ હશે NO2-, અને સૂત્ર બનશે RNO2. એટલે નાઇટ્રો આલ્કેન સંયોજનો બને. ખ્યાલ આવી ગયો કેવી રીતે આવ્યો? ચલો એની આગળ જાઓ. હવે છે R'(COO) Ag. એનું પણ આયનીકરણ કરો તો Ag++ R'(COO) આવ્યું. ચલો એટલે એનો મતલબ એમ કે એની અંદર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે R'(COO). તો એ જ હેલોજનનું વિસ્થાપન કરશે અને અહીંયા સંયોજન બનશે RCOOR'.
વચ્ચે ડબલ ઓ આવે એટલે જે સંયોજનો બને એને આપણે શું કહીએ છીએ? એસ્ટર કહીએ, જે ફળ જેવી મીઠી સુગંધી ધરાવે. ચલો એ પણ ડિટેલમાં પછી જોઈશું. અત્યારે ખાલી સૂત્ર યાદ રાખો. તો ત્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થશે RCOO માઇનસ અને સૂત્ર બનશે RCOO R ડેશ અને એને કહેવામાં આવે છે એસ્ટર. એના પછી જુઓ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હશે તો એમાં એ રિડક્શન કરવા માટેનો ઉપયોગ થાય છે એટલે ત્યારે હાઇડ્રોજન હશે અને તમારું જે સૂત્ર બનશે એ હશે RH અને RH હોય એટલે આલ્કેન કહેવાય. અને એવું જ લાસ્ટ છે R ડેશ M+1 એટલે R ડેશ M+1 છે. તો અહીંયા જે નિપજ મળશે એ R ડેશ મળવાની, આગળ સમજાવ્યું એ રીતે. એટલે ત્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થશે R ડેશ. એનું જે સમીકરણ આવશે એ હશે R ડેશ અને આ સંયોજન પણ હશે એને જ પણ કહેવાય આલ્કેન. એટલે એક જ સમીકરણ આપ્યું હોય ને એની અંદરથી તમને અલગ અલગ નિપજ પૂછી શકે. ઓલરેડી આ બે મેં તમને સમજાવ્યું છે, સૌથી વધારે વાર પૂછાયું છે. અથવા આમાંથી ગમે તે આપે તો તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો બધું કમ્પલસરી તમારી નોટમાં લખીને પ્રેક્ટિસ કરજો. ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો મેં તમને જે બે કેન્દ્ર અનુરાગી કરાવ્યા એની અંદર સાયનાઇડ અને નાઇટ્રાઇડ આયન એવા હતા જેમાં બે એવા હતા પરમાણુ જે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. તેવા જે હશે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કે એને કહેવાય ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. પહેલાં નામ હાઇલાઇટ કરો, ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. ચલો તો કેવી રીતે બે અલગ અલગ રીતે વર્તે મેં તમને સમજાવ્યું ત્યારે કીધું જ છે. તો સાયનાઇડ એટલે CN. તો જ્યારે કાર્બન પરમાણુ કેન્દ્ર ઇલેક્ટ્રોનનું દાન કરે ત્યારે આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો બને, પણ એની જગ્યાએ જ્યારે નાઇટ્રોજન પરમાણુ જોડાશે તો તે હશે આઇસોસાયનાઇડ સંયોજનો. એવું જ હશે નાઇટ્રાઇડ આયન. તો અહીંયા જોઈ શકો છો કે નાઇટ્રોજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો જ્યારે ઓક્સિજન દ્વારા જોડાણ થાય તો જે સંયોજનો બને એને આલ્કાઇલ નાઇટ્રાઇડ સંયોજનો કહેવાય, પણ એની જગ્યાએ જો નાઇટ્રોજન દ્વારા જોડાણ થાય તો તેવા જે સંયોજનો હશે એ હશે નાઇટ્રો આલ્કેન. ખ્યાલ આવશે? તો આ એક માર્કનો જે સવાલ છે અથવા તો તફાવત તરીકે પૂછી શકાય. ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે શું સમજાવો તો આ બે ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકો. ચલો આ લખવાનું છે તમારી નોટમાં અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે ડિટેલમાં જોઈએ SN2 પ્રક્રિયા. ઓલરેડી મેં તમને કીધું છે SN પ્રક્રિયા એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો એને કહેવામાં આવે છે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય નામ કેમ છે તમે સમીકરણ સમજશો એટલે ખ્યાલ આવશે. તો આપણે જે સમીકરણ જોવાનું છે એ ક્લોરોમિથેનની OH- સાથેની પ્રક્રિયાનું સમીકરણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો OH- લખીને આપ્યું છે. તો OH- છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરવાનો એટલે NU લખ્યું. હવે આ જે છે પ્રક્રિયાર્થી કહેવાય એટલે સબસ્ટ્રેક્ટ કહેવાય એટલે S લખાય પ્રક્રિયાર્થી માટે. તો એની અંદર મેં તમને 3 જે હાઇડ્રોજન છે જે રીતે ગોઠવાયેલા છે એ રીતે દોરીને આપ્યા છે. તમારી બુકમાં બોક્સમાં લખીને આપ્યું છે, જે આ રીતનું ડોટેડ લાઇન કરીને આપ્યું છે એ કાગળની પાછળનું સમતલ એટલે કે બોર્ડની પાછળનું સમતલ. પછી આ જે સીધી લીટી છે એ કાગળ એટલે બોર્ડનું સમતલ અને આ જે ઘાટી લાઈન છે એ બોર્ડમાંથી બહાર આવતું સમતલ છે. એ રીતે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો જે SN2 પ્રક્રિયા હશે એમાં કોઈ મધ્યવર્તી સંયોજન નથી બનતું, પણ સંક્રાંતિ અવસ્થા આવે તો ત્યારે શું થશે, જે ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બન સાથે જોડાયેલો હોય છે. અને ત્યારબાદ આપણે આગળ જોઈ ગયા છે કે આ બંધ વધારે પ્રબળ થતો જશે અને આ બંધ નિર્બળ થતો જાય એટલે આ OH- Cl- નું શું કરશે, વિસ્થાપન કરશે. પણ આ એવી પ્રક્રિયાઓ છે જેમાં આ કાર્બન છે એનો વિન્યાસ એટલે કે ગોઠવણી બદલાઈ જશે. આના પર પણ ઋણ વીજભાર, આના પર પણ ઋણ વીજભાર, એટલે જ્યારે OH જોડાશે તો એની વિરુદ્ધ દિશામાં જોડાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું. તો આખા સમીકરણમાં ખ્યાલ આવ્યો. ચલો હવે આને કેમ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય તે જુઓ. તો એને દ્વિઆણ્વીય પ્રક્રિયા એટલા માટે કહેવાય કારણ કે આ પ્રક્રિયાનો જે પ્રક્રિયા વેગ છે
એ બંનેની સાંદ્રતા પર આધાર રાખે, એટલે કે ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ, એટલે કે પ્રક્રિયાર્થી અને તમે એને આ રીતે પણ લખી શકો કેન્દ્ર અનુરાગી અને પ્રક્રિયાર્થી બંનેની સાંદ્રતા પર આધાર રાખે. અને આવી પ્રક્રિયા તમે જોઈ ગયા છો રાસાયણિક ગતિકીમાં. તો આવી જે પ્રક્રિયા હશે દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરશે, એના કારણે ઉપર નામ લખીને આપ્યું છે SN2 પ્રક્રિયા, અને બંનેના પર આધાર રાખતી હોવાથી એને શું કહેવાય? દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ. ખ્યાલ આવી ગયો? આપણને ખબર છે કોઈ અચળાંક લખવો પડે એટલે અહીંયા આવશે ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ. હવે ત્યાં આગળ તમને સવાલ હતા આની સાંદ્રતા બમણી, આની અડધી, એ રીતના સવાલ આમાં પણ આવી શકે. ચલો, તો આમાં શું થાય છે તે જુઓ. તો સ્ટાર્ટિંગમાં જ્યારે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયાર્થી પર એટેક કરે, આમાં જોઈ ગયા છે વ્યાખ્યા કેમ આને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય? કારણ કે ઓલરેડી હાજર ન્યુક્લિયોફાઇલને બીજા ન્યુક્લિયોફાઇલ દ્વારા દૂર કરવામાં આવે એટલે એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો સ્ટાર્ટિંગમાં જે તમારો એટેક કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ ધીરે ધીરે આ કાર્બનની નજીક આવે છે અને સંક્રાંતિ અવસ્થાએ પહોંચે છે. એટલે હુમલો કરનાર જે પ્રાપ્ત કાર્બન પરમાણુનો વિન્યાસ છે એના ઉપર આના પર ઋણ વીજભાર છે અને આના પર પણ ઋણ વીજભાર, એટલે એન્ડમાં એની જે નિપજ મળશે ત્યાં વિન્યાસ બદલાઈ જાય. હવે સંક્રાંતિ અવસ્થા હોય ત્યારે શું થાય તે જુઓ. તો આ રીતે સપોઝ કાર્બન સાથે જે 4 પરમાણુઓ બીજા છે તે 5 પરમાણુ જોડાયેલા છે, એ જ્યારે આ ઓલરેડી અહીંયા Cl માઇનસ છે, ગ્રીન માર્કર છે, તે આ OH માઇનસ એની નજીક આવે છે કાર્બન. સંક્રાંતિ અવસ્થામાં OH માઇનસ ધીરે 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 કાર્બન તરફ ખસે છે, આગળ જાય આગળ જાય આગળ જાય, અને આ રીતે જે Cl માઇનસ હતો એને દૂર કરી દે. એટલે કે પ્રક્રિયાર્થીની અંદર જે કેન્દ્ર અનુરાગી હાજર હતો એ રિમૂવ થાય. આ દરમિયાન સંક્રાંતિ અવસ્થા દરમિયાન આ જે રચના હશે એ અસ્થાયી હશે. કેમ આ રચના સંક્રાંતિ અવસ્થા અસ્થાયી હોય? કારણ કે અહીંયા કાર્બન પાસે કેટલા છે ક્રિયાશીલ સમૂહ? જુઓ, 5 પરમાણુ આવ્યા, તો એને શું કરી દે? અસ્થાયી બનાવી દે. અને જ્યારે પણ આ જ પ્રક્રિયા થાય અને વિન્યાસ ઉલટાય, તો તમારે એનું ઉદાહરણ જોવું હોય તો જ્યારે બહુ જ પવન આવે ને તમે છત્રી લઈને જતા હોય, છત્રી ઉલટી દિશામાં ફંટોવાઈ જાય છે, તો એવું જ અહીંયા થશે. તો આ પ્રક્રિયામાં ખાસ આ ધ્યાન રાખજો કે જે મૂળ કાર્બન છે એનો વિન્યાસ બદલાઈ જશે. વિન્યાસ શું છે હજુ આના પછીના ટોપિકમાં આપણે ડિટેલમાં જોઈશું. તો ખ્યાલ આવી ગયો આખી શું છે SN2 પ્રક્રિયા. હવે મલ્ટિપલ ચોઇસ માટે તમારે યાદ રાખવાનું છે. તો જે મિથાઇલ ગ્રુપ છે CH3X, એના પછી આવશે CH3 twice CHX, એટલે આ આવશે CH3+, આ આવશે CH3 twice CH+, એના પછી હજુ આગળ જાઓ CH3 thrice CX, એટલે અહીંયા આવશે CH3 thrice C+. હજુ એની આગળ એક રહી ગયું CH3 CH2 CH3 CH2X, એટલે અહીંયા બનશે CH3 CH2+, અને અહીંયા લઈ લઈએ CH3+. તો આ આવ્યું મિથાઇલ CH3+, અહીંયા આવ્યું પ્રાથમિક, આ આવ્યો દ્વિતીયક કાર્બોકેટાયન અને આ આવ્યું તૃતીયક. બરાબર. તો જ્યારે પણ તમે SN2 પ્રક્રિયાનો વિચાર કરશો તો આની અંદર તમારે યાદ રાખવું પડશે કે જે CH3X સાથેની પ્રક્રિયા હશે વધારે ઝડપી હશે, કારણ કે જ્યારે તમે CH3X પ્રક્રિયા જોશો, આ જે અહીંયા જોઈ છે તે, તો એની સાથે તો 3 હાઇડ્રોજન જોડાયેલા છે જે નાના પરમાણુ. જેમ જેમ કાર્બનની સંખ્યા ક્રિયાશીલ સમૂહ તમે વધારતા જાઓ એટલે ઇલેક્ટ્રોન દાતા વધતા જાય છે. એ ઓલરેડી મેં તમને આગળ સમજાવ્યું જ છે. તો SN2 પ્રક્રિયા માટે ક્રમ યાદ રાખજો. મલ્ટિપલ ચોઇસમાં સૌથી વધારે વાર જો આમાંથી કંઈ પૂછાયું હોય તો આ હોય મિથાઇલ ગ્રેટર દેન પ્રાથમિક, અથવા તો તમે એને આ રીતે લખી શકો CH3 CH2X, એટલે કે પ્રાથમિક હેલાઇડ ગ્રેટર દેન દ્વિતીયક હેલાઇડ ગ્રેટર દેન તૃતીયક હેલાઇડ. એટલે કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ તેમ SN2 પ્રક્રિયાનો વેગ વધતો જાય.
ખ્યાલ આવશે આખી SN2 પ્રક્રિયા શું છે. એટલે હું જે શબ્દ બોલતી હતી ટૂંકનો સમજાવી ત્યારે વિન્યાસ બદલાય, સંક્રાંતિ અવસ્થા, અસ્થાયી, આ બધા શબ્દો તમારા ચેક કરવામાં આવે. હવે જ્યારે તમે એના પછી ભણશો SN1 પ્રક્રિયા તો તમને એવું પણ પૂછી શકાય કે બંને વચ્ચે તફાવત શું છે. તો આ જે પ્રક્રિયા થઈ એ એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ. તમે SN1 પ્રક્રિયા જોશો એ 2 તબક્કામાં થશે. બીજું, આની અંદર કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી, ત્યાં મધ્યવર્તી સંયોજન બનશે. આની અંદર આખો વિન્યાસ બદલાઈ જાય છે. તો આ બધા શબ્દો ખાસ ધ્યાન રાખજો. થિયરી તરીકે પૂછાય તો તમારે એ લખવું પડે. બાકી મલ્ટિપલ ચોઇસ માટે જે કામનું છે હું તમને કહેતી જ રહું છું. ખ્યાલ આવી ગયો? ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટ પ્રક્રિયા જુઓ, SN1 પ્રક્રિયા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે એને શું કહેવાશે? એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા છે સામાન્ય રીતે ધ્રુવીય દ્રાવકો, હવે દ્રાવકો તરીકે કોણ છે તે જુઓ. તો પાણી, આલ્કોહોલ અને એસિટિક એસિડ એનો ઉપયોગ થાય. તો આપણે ધ્રુવીય દ્રાવક તરીકે પાણી અને જેમાંનો OH- કેન્દ્ર અનુરાગીનો ઉપયોગ કર્યો હોય એવી પ્રક્રિયા જોઈએ. તો આપણે જે ઉદાહરણ દ્વારા જોશું એ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા. તૃતીયક એટલે ત્રીજા પ્રકારનો છે એટલે એનું સૂત્ર જોશો તો એ આ ટાઈપનું આવશે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એને જ કહેવામાં આવે 1,2 અને 3 છે એટલે એનું નામ બનશે 2-bromo-2-methyl પ્રોપેન. તો તમને આ નામ આપીને પણ આપી શકે અથવા એને જ કહેવામાં આવે તૃતીયક, કારણ કે આ કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની OH- સાથેની પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા હશે એમાંથી તમને મળશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. એટલે કે આ OH- આ Br- નું વિસ્થાપન કરી દે છે એટલે અહીંયા સૂત્ર બનશે CH3CCH3 અને અહીંયા આવશે OH + Br-. ચલો આનું પણ નામકરણ કરવું હોય તો એને જ બીજું નામ શું અપાય? 2-methyl પ્રોપેન 2-ol. ખ્યાલ આવે છે? તો આ જે પ્રક્રિયા છે એ આપણી SN પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે બાકી જે SN2 પ્રક્રિયા જોઈ ગયા એના કરતાં આમાં શું તફાવત છે? તો આ જે પ્રક્રિયા છે 2 તબક્કામાં થશે. આ બધા તફાવત તરીકે યાદ રાખજો. એમાં જે પ્રથમ તબક્કો હશે એ હશે પ્રતિવર્તી તબક્કો અને એ હશે ધીમો તબક્કો. અને જે બીજો તબક્કો છે એ હશે ઝડપી. હવે આપણને ખબર જ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ હોય કયા તબક્કા પર આધાર રાખે? જે ધીમો તબક્કો હોય એના ઉપર આધાર રાખે. અને આ જે પ્રતિવર્તી તબક્કો છે ત્યાં તમે બીજું એ યાદ રાખી શકો કે ત્યાં બને છે કાર્બોકેટાયન. ચલો કેવી રીતે 2 અલગ અલગ તબક્કામાં પ્રક્રિયા થાય તે જુઓ. તો નંબર 1 તબક્કો 1. તબક્કા 1માં શું થશે મેં ઓલરેડી કહી દીધું છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે અને કાર્બોકેટાયન બને. એટલે સૌથી પહેલાં જે આને કહેવામાં આવે ન્યુક્લિયોફાઇલ અને આને કહેવામાં આવે સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી. તો આ જે પ્રક્રિયાર્થી છે એની અંદરથી કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયન બને તો આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. ધીમી તબક્કો અને પ્રતિવર્તી. કાર્બોકેટાયન એટલે કે આ 2 ઇલેક્ટ્રોન આ બ્રોમિન લઈને છૂટો પડી જાય એટલે અહીંયા બનશે CCH3CH3CH3. કાર્બનની સંયોજકતા પૂર્ણ નથી અને આ બન્યો તૃતીયક કાર્બોકેટાયન અને સાથે મળશે Br-. અને એની જ સાથે જ્યારે તમે બીજો તબક્કો જોશો તબક્કો 2 તો એની અંદર શું થશે? જે આ કાર્બોકેટાયન બની ગયો એની સાથે ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે અને નિપજ આપી દે. એટલે આ જે કાર્બોકેટાયન બની ગયો
તૃતીય કાર્બોકેટાયન એના ઉપર ન્યુક્લિયોફાઇલ OH માઇનસ કેન્દ્ર અનુરાગી હુમલો કરશે. આ પ્રક્રિયા ઝડપી હશે અને તમને નિપજ મળી જાય તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, અથવા એને મેં તમને કીધું છે બીજું નામ. ખ્યાલ આવશે? હવે રાસાયણિક ગતિકીમાં આપણે શીખી ગયા કે જે ધીમો તબક્કો હોય અને પ્રતિવર્તી તબક્કો હોય એના ઉપર જ પ્રક્રિયાનો વેગ આધાર રાખે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ પ્રક્રિયા વેગ પ્રપોઝનલ ટુ. ત્યાં આગળ શું આવતું હતું? પ્રક્રિયાર્થી અને કેન્દ્ર અનુરાગી બંનેના ઉપર આધાર રાખતું હતું. અહીંયા તબક્કો જે છે વેગ નિર્ણાયક તબક્કો છે, તો એમાં એક જ આવ્યું પ્રક્રિયાર્થી. તો માત્ર એના ઉપર આધાર રાખતો હોવાથી આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? SN1 પ્રક્રિયા, એટલે કે એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓલી પ્રક્રિયાને કેમ SN2 પ્રક્રિયા કીધી અને આને કેમ SN1 પ્રક્રિયા કીધી? હવે ક્લિયર થઈ ગયું? એટલે જ્યારે તમારે પ્રક્રિયા વેગ લખવો હોય તો એ લખાશે K×S. ચલો, હવે આ સમીકરણ હતું એમાં ઓલરેડી શરૂઆત જ થાય છે કાર્બોકેટાયનથી. એટલે કે આપણે આનો સ્થિરતાનો ક્રમ જોઈ ગયા. તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક ગ્રેટર ધેન મિથાઇલ હતું. તો જ્યારે SN2 પ્રક્રિયા હતું તો શું હતું? મિથાઇલ ગ્રેટર ધેન પ્રાથમિક હેલાઇડ ગ્રેટર ધેન દ્વિતીય હેલાઇડ ગ્રેટર ધેન તૃતીયક હેલાઇડ હતું. આમાં એનાથી ઊંધો ક્રમ આવવાનો. આની અંદર શું આવશે? જેમ તૃતીયક કાર્બોકેટાયન હશે તેમ પ્રક્રિયાનો વેગ ઝડપી બનવાનો. એટલે જ્યારે SN1 પ્રક્રિયા હોય તો યાદ રાખજો તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક કાર્બોકેટાયન ગ્રેટર ધેન પ્રાથમિક ગ્રેટર ધેન CH3+. એટલે કે તૃતીયક હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ ગ્રેટર ધેન દ્વિતીયક હેલાઇડ ગ્રેટર ધેન પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ગ્રેટર ધેન CH3 ક્રમમાં પ્રક્રિયા વેગ ઝડપી બને. તો આની અંદરનો ક્રમ અને ઓલી પ્રક્રિયાનો ક્રમ ઉલટો થઈ જવાનો. ખ્યાલ આવી ગયો? તો તમને ટૂંક નોંધ તરીકે અલગ અલગ પૂછી શકાય. SN2 પ્રક્રિયા એટલે શું અથવા SN1 પ્રક્રિયા એટલે શું? તો તમારે આ વસ્તુ સમજાવવી પડે. ખાસ SN1 પ્રક્રિયા યાદ રાખજો, કારણ કે હવે પછી આપણે જોઈશું સંસ્પંદન થતું હોય તો સૌથી વધારે આ જે ક્રમ છે એના કરતાં પણ વધારે સ્થિરતા જેની અંદર સંસ્પંદન થતું હોય એની હશે. કેવી રીતે થાય તે જોઈએ તે પહેલાં આ બધી પ્રક્રિયામાં ખ્યાલ આવ્યો જ હશે તમને. આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો બંને ટૂંક નોંધ જોઈ ગયા. એના ઉપરથી આ ક્રમ ખાસ ધ્યાન રાખજો. તો જે SN2 પ્રક્રિયા છે એના માટે મેં તમને સમજાવ્યું. તો એનો ક્રમ આ રીતનો હશે. પ્રાથમિક જે CH3X છે મિથાઇલ ગ્રુપ છે હેલોજન સાથેનો, ત્યાં સૌથી વધારે ઝડપી હોય એટલે SN2 પ્રક્રિયાનો વધતો ક્રમ છે. જ્યારે એનાથી ઉલટું હતું SN1 પ્રક્રિયાનો ક્રમ. તો એ તૃતીયક સાથે ઝડપી છે, દ્વિતીયક હેલાઇડ સાથે ધીમી છે. તો આ રીતનો ક્રમ યાદ રાખી શકો. તો આને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો. અને આ બે પ્રક્રિયા ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ છે એના SN1 પ્રક્રિયા પ્રત્યે જે હશે એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવશે. ઓલરેડી મેં તમને કીધું છે જેમાં સંસ્પંદન થતું હોય તો એની અંદર તમારી પ્રતિક્રિયાત્મકતા વધે છે. તો તમને એલાઇલિકનું તો ખ્યાલ આવી જશે. જુઓ, એલાઇલિક હેલાઇડ એટલે હેલોજન ધરાવતો કાર્બન જે પોતે sp3 સંકરણ ધરાવે તે ડબલ બોન્ડ એટલે કે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. તો એક કાર્બોકેટાયન અહીંયા બની શકે, અહીંયાથી હેલોજન છે ત્યાં, અને બીજો કાર્બોકેટાયન આ કાર્બન તરફ બની શકે, ડબલ બોન્ડ અહીંયા પણ આવી શકે. તો એની SN1 પ્રક્રિયા ઝડપી હશે. બેન્ઝાઇલિક હેલાઇડની અંદર કેવી રીતે પ્રતિક્રિયાત્મકતા વધી હશે, એની અંદર કેવી રીતે સ્થાનાંતર થાય તે જુઓ. તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા ગાડી હતું કાર્બોકેટાયન CH2+. તો આની અંદર આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થઈ શકે. એટલે આ કાર્બન છે એને ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે પહેલું સંસ્પંદન સૂત્ર એનું આ રીતનું બનશે. અહીંયા ગાડી પ્લસ વીજભાર આવશે કારણ કે આ કાર્બને આપ્યા છે, અને અહીંયા ગાડી આવશે CH2. ખ્યાલ આવે? આ બનતો એમના એમ જ છે.
ચલો હવે શું થઈ શકે તો અહીંયા ગાડી આ બંધ અહીંયા શિફ્ટ થશે એટલે કે આ કાર્બનના ઉપર પ્લસ વીજભાર આવવાનો એટલે એ બંધનું સ્થાનાંતર થશે તો તમને સંસ્પંદન સૂત્ર જે મળશે એ આ ટાઈપનું મળશે. આવા સવાલ ખાસ પૂછાય છે તમને મલ્ટિપલ ચોઇસની અંદર તો તમને સ્થાનાંતર કરતા આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો? ચલો હવે એની આગળના સંસ્પંદન સૂત્રમાં શું હોઈ શકે તો આ જે કાર્બન છે એના જે ડબલ બોન્ડ છે તે અહીંયા શિફ્ટ થઈ શકે એટલે અહીંયા ગાડી શું થવાનું પ્લસ વીજભાર આવવાનો એટલે નવું સંસ્પંદન સૂત્ર તમારું આ ટાઈપનું મળશે. અહીંયા ગાડી જે કાર્બન છે ત્યાં પ્લસ વીજભાર આવવાનો આ તો ડબલ બોન્ડ હતો ને આ તો અહીંયા જ છે બંધ તૂટે અને કઈ નીપજ મળે એવા સવાલ આવે તેમાં આ ટાઈપનું પૂછી શકાય. હવે જુઓ તમે લાસ્ટ સ્થાનાંતર કરશો એટલે આ જે પાયબંધ હતા એ સ્થાનાંતર પામીને એના બીજા સંસ્પંદન સૂત્રમાં આવી જશે. જુઓ હવે શું થશે લાસ્ટ સંસ્પંદન સૂત્રમાં આ જે કાર્બન છે એની સાથે જે ડબલ બોન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જાય એટલે અહીંયા ગાડી જે સૂત્ર હશે એની અંદર શરૂઆત કરી દે ત્યાંથી અંત સુધીનામાં આપણે શિફ્ટ થઈને આવી ગયા. જુઓ બેન્ઝીનના 2 સંસ્પંદન આપણે સૂત્ર જોયા હતા એ જ ટાઈપનું ઉપર તમને કંઈક આવ્યું એવું લાગે છે. જુઓ પાયબંધ તો આ રીતે તમે જ્યારે અલગ અલગ સંસ્પંદન થતા હોવાથી એની પ્રતિક્રિયાત્મકતા શું હોય છે ઊંચી હોય તો જ્યારે તમને કોઈ સૂત્ર ફોર્મમાં લખીને આપ્યું હોય ત્યારે ખાસ આ ધ્યાન રાખજો. ખ્યાલ આવશે? ચલો તો આજની થિયરીમાં આપણે આટલું સમજવાનું હતું. આ ખાસ તૈયાર કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખજો. એની આગળની વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.